જાય। અમુભાઈ કુરેશી, યાસીનભાઈ, નાસિરભાઈ, અકબરભાઈ અને સાજીદભાઈ ફટાફટ સ્ટેજ ઉપર આવી જાય અને એમની ગુણપોષી અને સીટ આપી પ્રોત્સાહિત કરશે। દાતાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ વડામિયા ઇમરાનભાઈ એ સુરતી જે હજરાતનું નામ મળ્યો એ ફટાફટ સ્ટેજ ઉપર આવી જાય। સાજીદભાઈનું ગુલાબથી ગુણપોષી કરશે ઉપપ્રમુખ વડામિયા ઇમરાનભાઈ તથા શીલ્ડ આપી એમને સન્માનિત કરશે। મહેરબાની જે મહેમાન આગળ બેઠા છે એ થોડા પાછળ આપવામાં જે આવે છે એ કુરાને પાકને કમસે કમ દિવસમાં એક વખત જો તમે તમારા ઘરની અંદર ખોલશો, એક વખત જો એ કુરાને શરીફને દિવસમાં ખોલવાનું શરૂ કરી દીધું, ઇન્શાઅલ્લાહ તમને અલ્લાહ પાક ખૂબ રહેમતોથી નવાજશે। સાથે અનેક બસ થોડી વાર શાંતિ રાખજો। હવે મુક્તાભાઈ રોજી રોજગારની અંદર ફેરો બરકત આપે અને ખૂબ નવાજે। આ પ્રકારના લોકો જ્યારે સમાજમાં છે ને એના જ કારણે આ સમૂહ શાદી જેવા આયોજનો થતા હોય છે। અને આ ટીમને પણ મારી વિનંતી છે કે હવે આવનારા સમયમાં થોડું વ્યવસ્થિત નાસિરભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા ટેક પર આવે। નજુભાઈ કેળાવાળા અહીંયા પધારે। બાપુ જોતે એને મુક્તાભાઈ સોની સ્ટેજ પર આવી જાય। હવે દીકરીઓને પ્રોત્સાહિત કરશે રોકડ રકમ। માનવા કામેશા બાપુ વિદાયનું ટાણું થઈ ગયું, વિદાયનું ગીત વગાડી દીધું। અહીંયાથી આપણે વિડીયો પૂરો કરી દીધો। તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આપણા આવા નવા વિડીયો જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા, ફેસબુકમાં અને ઇન્સ્ટામાં મને ફોલો કરી લેજો, એમાં પણ આપણી આઈડી છે।